નમસ્કાર મિત્રો, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું નીરજ. તો આપણે આજે વેધર એનાલાઇઝ કરવાના છીએ કે 25-30 તારીખમાં કેવો વરસાદ રહેવાનો છે. તો ચાલો આપણે સ્ક્રીન ઉપર વિંડીને ઓપન કરી અને જોઈએ કે ક્યાં વરસાદ પડવાનો છે. ખાસ કરીને જે સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં આપણે જોશું કે કેવી પરિસ્થિતિ રહેશે. અંબાલાલ પટેલે જેવી આગાહી કરી છે તે પ્રમાણે કંઈક વરસાદ રહેવાની શક્યતા છે કે નહીં, તો આપણે જોઈએ. તો મિત્રો જોઈએ તો દરિયાકાંઠાના વિસ્તાર છે, જામનગર છે, દ્વારકા છે, ખંભાળિયા છે, લાલપુર છે, પોરબંદર છે, ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અને બીજા રાજ્યમાં મહારાષ્ટ્ર, મુંબઈમાં જોઈએ તો સારામાં સારો વરસાદ અત્યારે વરસી રહ્યો છે અને આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને આગામી 7 દિવસ ભારે વરસાદની સંભાવના છે. અને વાત કરી તો રેડ એલર્ટમાં જોવા જાય તો અમદાવાદ છે ત્યાં પણ સારી સિસ્ટમ જો સક્રિય થશે, ગુજરાત તરફ આગળ વધશે તો ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હવામાન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો આપણે જોશું કે જો આ મિત્રો સિસ્ટમ છે તમને દેખાઈ રહી છે સ્ક્રીન ઉપર, તે સિસ્ટમ જો આગળ વધે તો ગુજરાત તરફ સારામાં સારી વરસાદની સંભાવના છે. અને જે દરિયાકાંઠાના વિસ્તાર છે ત્યાં માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના પણ અપાઈ છે. ખાસ કરીને જે દ્વારકા છે, પોરબંદર છે, ભાવનગર છે, સુરત છે, વલસાડ છે, વડોદરા છે, ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને પછી બીજા જિલ્લાની વાત કરીએ તો જુનાગઢ છે, ઉના છે, વેરાવળ છે, ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અને પરેશ ગોસ્વામીએ પણ આ આગાહી કરવામાં આવી છે કે સાર્વત્રિક વરસાદ રહેશે, કેમ કે સિસ્ટમ હટવાના કારણે વરસાદની તીવ્રતા ઘટી જશે અને ટેમ્પરેચરમાં વરસાદનો વધારો જોવા મળશે. તો આપણે વાત કરી કે ક્યાં ભારે પડશે વરસાદ, તો હવે આપણે એ જોઈ લઈએ કે ક્યાં ઓછો સાર્વત્રિક વરસાદ પડશે. તો જોવા જાય તો ઉપર ગાંધીધામ છે, કચ્છ છે, ત્યાં પણ સારામાં સારો વરસાદ થઈ શકે છે તેની શક્યતા છે મિત્રો 5 દિવસ પછી, કેમ કે સિસ્ટમ આગળ વધે તો સારામાં સારો વરસાદ થઈ શકે છે. જોવા જાય તો ઉપર રાજસ્થાનની ઉપર જે સિસ્ટમ બની રહી છે, જો તો એ આગળ વધે તો સારામાં સારી સંભાવના છે કે સારામાં સારો વરસાદ થઈ શકે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવો વિડીયો તમારી પાસે જલ્દી પહોંચે. અને જે મિત્રો ફેસબુક પર જોઈ રહ્યા છે તે લાઇક કરીને કમેન્ટમાં તમારા જિલ્લા વિશે જણાવો કે કેવો વરસાદ પડી રહ્યો છે.